वक्त बदलता है, वक्त बदलता है, लेकिन रक्त नहीं बदलता। लाखों के करोड़ों ने धन दौलत दान में आपे ने एना दातार ચોક્કસ કહી શકાય, પરંતુ હસતા મુખે જે પોતાના રજવાડા આપે ને સાહેબ, એને દરબારો કહેવાય છે સાહેબ, એને દરબારો કહેવાય છે। દરબારોનો અવતાર કિંમતથી નથી મળતો, કિસ્મતથી મળે છે। એક કોઈ વડીલને આપણે પૂછ્યું કોઈએ કે દરબારોની જનસંખ્યા આટલી ઓછી કેમ છે? એ આપણા વડીલે ધ્યાનપૂર્વક શાંતિથી જવાબ આપ્યો, આ પ્રકૃતિનો નિયમ છે। જો દરબારોની વસ્તી વધી જાય ને તો આમ સમાજને તકલીફ પડે, એટલા માટે ઓછી છે। કોણ કહે છે કે ક્ષત્રિયો સંગઠિત નથી? અમારી આન બાન અને શાનની જ્યારે વાત, અસ્મિતાની વાત આવે છે ત્યારે આ સમાજ હંમેશા સંગઠિત થઈને બહાર આવેલો છે। આજ આઝાદીના 75 વર્ષ થયા છે। રૂપાલા સાહેબ, અમારી કટાયેલી તલવારો આજ ડોકા કાપવા તૈયાર છે। કોઈ અમારી સામે તૈયાર થાય તો આજ અમારે કોઈ અન્ય સમાજ સામે વાંધો નથી। અમારે ફક્ત ને ફક્ત જે કાંઈ લડત છે, અમારી રોટી બેટી જે આપણે વાતો, અસ્મિતાની વાતો કરી છે, એની સામે જ વાંધો છે। રૂપાલા સાહેબની ટિકિટ રાજકોટમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં ક્યાંય ન મળવી જોઈએ, આ તમારી માંગણી છે। અને આ ફેરફાર કરવામાં નહીં આવે તો, આ ફેરફાર કરવામાં નહીં આવે તો ગુજરાતની 26 લોકસભાની જે સીટ છે એમાં જે અમારા નિર્ણાયક મતો છે એ તમારા વિરોધમાં મત પડશે એવી પણ શક્તિપૂર્વક દાખલ કરી રહ્યા છે રાજપૂતો। અને ગુજરાતના સીમાડા વટીને આ સમાજ યુપી, રાજસ્થાન, હરિયાણા, એમપી સુધી પસર્યો છે। અને આજ ગુજરાત સિવાયના જે ભાઈઓ આવ્યા છે એને પણ હું વંદન સાથે અભિનંદન પાઠવું છું। ફક્ત રાજકોટ જ નહીં પણ 26 સીટ ઉપર આની અસર થવાની છે। ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાની વાત કરું તો આ બે જિલ્લા એવા છે જ્યાં ક્ષત્રિય સમાજના નિર્ણાયક મતો છે। આ નિર્ણાયક મતો જો એક જ તરફી અંતરવી પડશે તો રિઝલ્ટ બદલાવાની પણ આ શરીરમાં તાકાત છે। અને આવતા દિવસોમાં જો આ ટિકિટની રેટ થાય તો રિઝલ્ટ પણ બદલાઈ જશે, એની પણ હું તમને ખાતરી આપું છું, રિઝલ્ટમાં ફેરફાર થઈ જાય। સમગ્ર હિન્દુસ્તાનની અંદર કરણી સેના જેનું આપણું સંગઠન છે, બીજું સંગઠન મહાસંગઠન આપણું ક્ષત્રિય મહાસભાનું છે। અને આ ક્ષત્રિય મહાસભાના કરણી સંગઠનના કારણે આ આંદોલન ગુજરાત પૂરતું મર્યાદિત નથી રહ્યું પણ ગુજરાતના સીમાડા વટીને પણ બહાર ગયું છે। એટલે આ દેશના જે નેતાઓ છે બીજેપીના, એ આંખ ઉગાડીને જોવે કે 400 પારની વાત જે કરે છે ને, 400 પાર નહીં, હવે તો નદી પાર થાવ, કચરા રૂપે ઠલવાઈ જાઓ, નદીને પાર કરો। ઇતિહાસમાં લાંબી વાતો નથી કરવી પણ સોમનાથ દાદાની જે ધજા ફરકે છે એ ધજા ફરકતી હોય તો ગોહિલવાડના હમીરસિંહ ગોહિલના બલિદાનથી ફરકે છે। હમીરસિંહ ગોહિલ જેવા અનેક બલિદાન આપ્યા છે। શ્રીનાથજીની મંદિરની મૂર્તિ આજ જો અખંડિત રહી હોય તો આ સમાજના વીર દુર્ગાદાસ જેવા 50,000 કરતા વધારે રાજપૂતોએ એના બલિદાનો આપ્યા છે ને, એટલે શ્રીનાથજી મૂર્તિ આજ અખંડિત છે। આવા તો અનેક ઇતિહાસો છે। પણ આજ ક્ષત્રિય સભાને ક્ષત્રિયોને ખાસ કરીને લોકો બાપુ કહે છે। શું કામ બાપુ કહે છે? એના અનેક બલિદાનો ઉદાહરણ છે, એમાં નથી પડવું, પણ શિબિરાજોનો હોલાનો પ્રસંગ લ્યો, એક જો હોલો શરણે આવતો હોય તો આ રાજપૂતે પોતાનું અંક કાપતા પણ પાછું વાળીને જોયું નથી। એવી રીતે હરિચંદ્રનો રાજાનો પ્રસંગ લઈએ તો ચોકીદારની વાત કરીએ તો નીતિમત્તાનું ચોકીદારી એને કરી છે। એ રીતે સયાજીજી મહારાજના પરિવારમાં એક સસલો જો આશરે આવતો હોય અને સસલાના આશ્રયના કારણે ધર્મ યુદ્ધ થતું હોય
એવા તો અનેક ઉદાહરણો આ સમાજના છે, એટલે એમાં વિશેષ કાંઈ લાંબી વાતો નથી કરવી. જ્યારે બીજેપી વાળા રામચંદ્રજી ભગવાનને યાદ કરે છે, આપણે પણ આ રામચંદ્રજી ભગવાનને મૂર્તિને પગે લગીને આવ્યા છે. અરે રામચંદ્રજી ભગવાન તો અમારા વંશના છે અને અમને એનું ગૌરવ છે. તમે યાદ કરો છો, તમને વંદન. પરંતુ રામચંદ્રજી પાસે કાંઈક શીખો, કારણ કે એને યુદ્ધ કરતા પહેલા કિષ્કંધાની રાજગાદી સુગ્રીવને આપી, પહેલા તિલક કર્યું. લંકા સામે ચડાઈ કરતા પહેલા વિભીષણને રાજ તિલક આપ્યું. અરે બીજી બોલા ભાઈઓ, તમે એક ટિકિટનો ખેંચી શકતા હો તો ધિકાર છે તમને, કારણ કે રામની વાતો કરનારા રામ પણ જોવું જોઈએ. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મારે યાદ કરવો જોઈએ. મને ખબર છે ટાઈમ લિમિટ છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી આ દેશની એકતા અને અખંડતા માટે એક જ ખાલી 3 સેકન્ડની અંદર પોતાના 1800 પાદર આપી દીધા. 1800 પાદર આ દેશની એકતા અને અખંડતા માટે આપે છે, જ્યારે તમે એક ટિકિટ પાછી ખેંચી શકતા નથી. સૌથી પહેલા તો એક દીકરી તરીકે આ જે સભા છે મારી સામે, એના ઓવારણા લઉં છું અને માં ભગવતીને એવી પ્રાર્થના કરું કે આપણો જે આ સંપ છે, મારો સમાજ જે અહીંયા એકઠો થયો છે, એને કોઈની નજર ન લાગે. આપણે અત્યાર સુધી આપણો ઉજળો ઇતિહાસ ગાતા આવ્યા છીએ. અમારી છેલ્લે જ્યારે સંકલન સમિતિની જામનગર મિટિંગ થઈ ત્યારે કદાચ મારા મોઢે એમ જ શબ્દો બોલાઈ ગયા હતા કે ક્યાં સુધી આપણા દીકરાને આપણે મહારાણા પ્રતાપની વાતો કરશું, ક્યાં સુધી શિવાજીની વાતો કરશું, ક્યાં સુધી રાણી લક્ષ્મીબાઈની વાતો કરશું, જીજાબાઈની વાતો કરશું. મારીને તમારી અંદર કોઈક રાણો ઊભો થાય, મારીને તમારી અંદર કોઈ લક્ષ્મીબાઈ ઊભી થાય. અને આજે આ સમય છે આપણો ગૌરવવંતો ઇતિહાસની રક્ષા કરવાના. તારે મારી સામે અહીંયા હજારો રાણા બેઠા છે, મારી સામે અહીંયા હજારો લક્ષ્મીબાઈ બેઠી છે. અને હું તો નેતાઓને પણ કહું, અને દરેક નેતાને, ખાલી રૂપાલા સાહેબને નહીં, કે તમારા સારા કાર્યને જો જનતા વાહ વાહ કરતી હોય ને તો તમારી એક ભૂલને હાય હાયની પણ તૈયારી રાખવી જોઈએ. તો આ લોકશાહીમાં જ્યારે બહેનો વિરોધમાં ગયા ત્યારે એમની સાથે એક ગેરવર્તણૂક કરવામાં આવી, અને એ હું આપના માધ્યમથી વખોડી કાઢું છું અને કહું છું કે આજ પછી મારી ક્ષત્રિયાણીના એક બહેનનો છેડો પણ જો પર પુરુષે અડ્યો તો મારો અહીંયા દરેક રાણો બેઠો છે, પછી તમે એને નહીં રોકી શકો. બીજું, મને એ સવાલ પણ ઊભો થાય, આપ માનો કે આપણો તો આટલો ગૌરવવંતો ઇતિહાસ છે, ગ્રંથો લખાયા છે, ગાવાય છે, ડાયરાના કલાકારોએ સતત ગાયા છે. બીજી એક રિક્વેસ્ટ પણ આપ સૌને કહું છું, ભલે કડક શબ્દો લાગે, ખરાબ શબ્દો લાગે, આપના અંગત સ્વભાવ પરિવારના સંબંધો હશે, પણ હવે ક્યાં પૈસો ઉડાડવો અને ક્યાં નહીં તમને ખબર હોવી જોઈએ. આપણા મહેમાનને આપણે આવકારીએ છીએ, આપની જગ્યાએ બેસી હાથ ઊંચો કરીને આપણે આવીએ. મારી રિક્વેસ્ટ છે. મહિપાલસિંહભાઈને, વીરભદ્રસિંહભાઈને આપણે આવકારીએ છીએ તાળીઓના ગડગડાટની સાથે. હલો ભાઈ, બધાને નમ્ર વિનંતી, આપણે મહિપાલસિંહ મકરાણા સાહેબને વેલકમ કરી છે. પ્લીઝ બધા બેસી જાઓ, પ્લીઝ ભાઈ શાંતિ રાખો. આપણે વેલકમ કરી છે, બધા પ્લીઝ હવે બેસી જાઓ તમારી જગ્યાએ, બધા આપણી જગ્યાએ બેસી જાઓ પ્લીઝ. ભાઈ સ્ટેજ પાસે બહુ ના હો માણસો, ખાલી મકવાણા મહિપાલસિંહભાઈ અને વીરભદ્રસિંહ બેદરો, બાકીના બધા પ્લીઝ બેસી જાઓ, પ્લીઝ બેસી જાઓ, સહકાર આપો, અવ્યવસ્થા ન કરો, પ્લીઝ પ્લીઝ બેસી જાઓ. આપણો જે પ્રોગ્રામ છે આપણા સમય મર્યાદામાં આપણે પૂરો કરવાનો છે. આપણા હજી ઘણા વક્તાઓ છે. પ્લીઝ ભાઈ સ્ટેજ પાસે, ભાઈ તમે બાકીના સ્ટેજ ઉપર નતા, પ્લીઝ વેલકમ. આપણે ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત
માતા કે છાત્ર ધર્મ પ્લીઝ બેસી જાઓ હવે મહિપાલસિંહ મકરાણા કરણીચેના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમનું આપણે વેલકમ કરી છે અને વીરભદ્રસિંહજી છે બંનેનું વેલકમ છે બધા પ્લીઝ શાંતિ રાખો હવે આપણે આગળનો કાર્યક્રમ બનાવો સુખદેવ સિંધુ સ્પીચ ચાલુ છે જય આપણે વચ્ચેથી ભવાની. કઈ ડિસ્ટર્બન્સ નહીં કરીએ મહેરબાની કરીને બધા નીચે જય બેસી જાઓ. ભવાની જય ભવાની राजपूत एकता राजपूत एकता अभी सब विराजमान हो जाए। अभी तो बहुत सारे लाखों लोग अभी सड़कों पर है और मैं भी आपके बीच में हूं। अभी तो गुजरात उठा भर है, देखना अभी नजारा बाकी है। मैं आपके बीच में हूं, जो वक्ता बोल रहे हैं उनके बोलने दीजिए और फिर मैं भी आपके बीच में रहूंगा। जय भवानी। આપણે સૌ જાણીએ છીએ આટલા દિવસથી આપણને જે કહેવામાં આવ્યું, આપણા જ સમાજના બીજા ભાઈઓ આપણા જ એમને ક્યાંક ને ક્યાંક આપણને સમજાવવામાં મોકલવામાં આવી રહ્યા છે। તો આપ સૌને હું એ પણ વિનંતી કરું છું કે એમની કોઈક મર્યાદા આવતી હોય, બાકી એમનું ગોત્ર તો આજ છે જે તમારે ને મારું છે, એટલે લોહી તો એમનું પણ મુકળતું હોય, પણ આપણે એના હોદ્દાનું એમની મર્યાદા જાળવશું। ભાઈ આયા મીડિયા સિવાય બીજા જે સ્ટેજની આગળ પ્લીઝ જરા જતા રહેજો પ્લીઝ। મીડિયા સિવાય સ્ટેજ વાળા જે બાજુમાં છે ને પ્લીઝ નમ્ર વિનંતી કે ભાઈ સહકાર આપો પ્લીઝ। હવે આટલો મોટો પ્રશ્ન હોય અને આપણને જ્યારે નજરઅંદાજ કરવામાં આવતા હોય ત્યારે હું અહીંથી કહેવા માંગુ છું કે પાર્ટીમાં જો વિખવાદ હોય તો 2 સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે। પાર્ટીમાં જો વિખવાદ હોય તો રાતે-રાત મંત્રીમંડળ બદલવામાં આવે। તો એક રૂપાલા સાહેબ જ્યારે બહેનો દીકરીઓ પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી જાય તો એમને કેમ બદલવામાં ન આવે? શું તમે અહીંયાથી એવો મેસેજ આપવા માંગો છો કે લોકશાહીમાં દરેક નેતાને પરમિશન છે કે સત્તામાં બેસવા માટે જ્ઞાતિ જાતિ બહેન દીકરીઓ ઉપર ટિપ્પણી કરી શકે? હું અહીં કવિ દાદને ફરી યાદ કરવા માંગુ કે શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામને પાદરે એક પાળિયો એમ નામ ન ખોડી શકો। ડરાવી ધમકાવી ઇન્સાનના 2 હાથ જોડાવી શકો, પણ પહેલા કેસરીના 2 પંજાને એમ ના જોડાવી શકો। તો અહીંયા આ બધા કેસરીઓ ભેગા થયા છે, એક વાત નક્કી છે, સ્વાભિમાન સાથે સમાધાન નહીં અને નહીં, અને સ્વમાનના ભોગે પણ રાજકારણ નહીં અને નહીં। જય માતાજી। જેટલા અભિનંદન આપી એટલા ઓછા છે। આ માતાઓને, આ દીકરીઓને, આ બહેનોને, આ ક્ષત્રિય સમાજ જો ઉજળો હોય તો આ માતૃશક્તિને કારણે ઉજળો છે, અને આ માતૃશક્તિ ઉપર કોઈ શબ્દો ઉચ્ચારી જાય એ કોઈ પણ સંજોગોમાં નહીં સાખી લેવાય। અને એટલે જ તે માત્ર એક જ માગણી છે, પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય। સમાજની શિસ્ત, સમાજની ગરિમાને નબળાઈ ના સમજો। મને એક વ્યક્તિએ પૂછ્યું કે તમે શું મેળવશો? મેં કીધું અમે મેળવી લીધું છે। શું મેળવું? એકતા મેળવી છે। 75 વર્ષ પછી આ એકતા મેળવી છે। સમાજ જાગૃત થયો છે। હવે સમાજ સાખી નહીં લે। સમાજ ડિસિપ્લિનમાં છે, ચોક્કસ, એમાં કોઈ મિનમેક નથી। આજે બધાને મારો અવાજ જે આપણે બેડી રોડ ઉપર 5 કિલોમીટર ઊભા છે ને ત્યાં પણ પહોંચ્યો છે। મારી એમને વિનંતી છે આપણા ભાઈઓને કે શિસ્તબદ્ધ રીતે સમાજની ગરિમાને શોભે એ રીતે આવવાનું છે। મારે આજે યાદ કરવા પડે અમારા કવિરાજ, ઝાલાવાડના કવિરાજ બચુબાન ગઢવી। એમને 40 વર્ષ પહેલા કીધું હતું કે આ ક્ષત્રિય સમાજ એ હેરાન થશે, એને તકલીફ આપશો, એની ઉપર જુલમ કરશો, પણ એક નહીં થાય। પણ જ્યારે બેટી ઉપર કે બહેન ઉપર પ્રશ્ન આવશે ત્યારે જન સલાબ આવી જશે। જ્યારે સત્તા પલટવાનો સમય આવ્યો છે ત્યારે રાજપૂત, ત્યારે ક્ષત્રિય આગળ આવ્યો છે, અને એક ક્ષત્રિય અહીંયા ઉપસ્થિત છે
હજી આ તો અડધોય નથી. હજી તો અડધો રસ્તામાં છે, અડધો રાજકોટ સાઈડ થી રસ્તામાં છે. એક વસ્તુ યાદ રાખજો કે આ જે સમાજ છે, આ ક્ષત્રિય સમાજ છે, એ સમાજે ક્યારેય નમતું જોખ્યું નથી અને જોખવાનું નથી. તમે જે ચારિત્રની વાત કરી ને, તો એ ચારિત્રનું તમને એક દાખલો આપું કે જોગીદાસ બાપુ ખુમાણ કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવે અને બાપ એ વ્યક્તિની તમે મહાનતા જુઓ કે જે વ્યક્તિએ એક બેન દીકરી ઉપર ખાલી ભૂલથી નજર પડી ગઈ, આંખમાં ચટણી આંજી હતી. એ આ રાજપૂત સમાજ છે, એ ક્ષત્રિય સમાજ છે, એ કાઠી સમાજ છે. તમે શું નમાલા સમજો? વક્ત બદલા હૈ, રક્ત વહી હૈ. એટલે રક્તનું ધ્યાન રાખજો. આ રક્ત એનું એ જ છે. અમે અમારી મર્યાદામાં છીએ ત્યાં સુધી સારા છીએ. જ્યારે તલવાર મ્યાન બહાર થશે ત્યારે કોઈની તાકાત નથી કે અમને બહાર કરી શકે.